ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો હવે વહેલા વાગ્યા છે 8 અને આપણે મંદિરે દર્શન કરી આવી ગયા છે ઘેર ચા બા પીવા, ચા નાસ્તો કરી પછી જવાનું છે બહાર. સાનું ચોકન જવાનું, ચોકન જવાનું કે જે કા જે કઈ ના આવ્યા આપણે બપમ જવાનું, બપમ જવાનું. હા તમે બાય બાય કહી દે હતા બાય બાય. હા તો ચલો તાર મળીએ બ્લોગમાં મળે આવજો. જય માતા. આપણે આવી ગયા છીએ મંદિરે, નાસ્તો કરીને મંદિરે આવ્યા હતા ને આ બાજુ જો આ બધા ઉભા રહે. આજે રવિવાર છે એટલે નોકરીની છે રજા, ચોક જવાની તૈયારી કરી. ચોકન જવાનું ભાઈ? કાલ હજી મેચ છે. કાલ હજી મેચ પણ કાલ તો આપણે ઘેર છીએ નહીં એટલે ખાસ વાતનું ધ્યાન લેવું. આ બંને મોટું બધી બોલ્યો એટલે મોટું બધામાં આવતું નહીં કણીએ બરાબર. આ રે કરણ જાડી હતું સાડી બે જણ હોય ભારે આવી. આ બાજુમાં અંકિત્યું તિતલી સની અને વિશાલ ઉભા રહે ને આ કેપીનું ડાલું હોય કણીએ. તો આજે જવાનું છે, આજે જવાનું મોનસા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજનો લગ્ન ચોકાન જવાનું હોય. તો મળીએ તાન લગ્નમાં બને આવજો. જય માતા. આપણે હવે જવાનું મોનસા સમૂહ લગ્નમાં. તો આ બાજુમાં આવી ગયો સંજો બાઇક લઈ. તો પિંકો મોનો અને રાઉન્ડ બધા આવી ગયા દિલોજી જાહે આડીને મૂકવા. તો ચલો હવે નેકરવો મોનસા સમૂહ લગ્નમાં. તો મળીએ તો આજે. જય માતા. મોનસા જઈ પછી બતાવીશું તાન. તો ગામમાં બનાવી તો મળીએ તાન. જય માતા. ફાઇનલી આપણે આવી ગયા છીએ મોનસા સમૂહ લગ્નોત્સવમાં. તો ચલો આગળ જઈએ હવે, કારણ કે પબ્લિક આજ તો બહુ જ છે. તો દિલોર સંજુ બેન આગળ જઈએ આવી અને અમે પિંકુ બેન હવે આવ્યા છીએ. જો આ સ્કૂલમાં છે જોઈ લો મોનસા સ્કૂલનું નામ તો ખબર નહીં આપણે. દીદી પટેલ સ્કૂલના અંદર છીએ સમૂહ લગ્નોત્સવ. મોટા પાયે પબ્લિક છે એ કરીને જોઈ લો. ચલો હવે મળીએ આગળ જઈને. વ્લોગમાં બને રહેજો. જય માતાજી. મોટા પાયે છે આપણે. ધન્યવાદ છે ત્યારે જેમના લક્ષ્મીના માં લક્ષ્મી સ્વરૂપના અવિરત દાનથી આવા પ્રસંગોને આપણે પાવન અને ઉજળા કરી શકીએ છીએ. એવા સેવા ભાવે નિસ્વાર્થ દિલેર દાતાશ્રીઓ અને પેટ પૂરતના દાતાશ્રીઓના સન્માન તરફ આગળ વધીએ છીએ. ત્યારે આ 7મી વખત જાહેરાત કરી રહ્યા છે કે સમિતિના તમામ કારોબારી સભ્યો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. કાર્યક્રમના આદરણીય માનવંતા યુવા ઉત્સાહી કાર્યક્ષમ હંતીલા પોતે તો દાન આપે છે, અન્યને દાન માટે પ્રેરણા આપે છે. જેમનું વ્યક્તિત્વ એ જ એની પીછાણ છે. પિતાશ્રીના ગુણોને સુપેરે સિંચિત કરે અને વતનમાં સ્થાયી રહેવાને બદલે ધંધા રોજગાર અર્થે વિદેશાગમન કરે, યુએસએ સ્થાયી રહે ત્યારે સમાજ માટે સતત ચિંતિત એવા આજના કાર્યક્રમના માનવંતા આદરણીય ઉત્સાહી ભામાશાહ દિલેર દિલના દાતાશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષશ્રી, યુવાઓ માટે પ્રેરણારૂપ અને જોબનવંતા એવા ચિરંજીવી ધવલજી દોલાજી ઠાકોર આદરણીય અધ્યક્ષશ્રીનું તમામ કારોબારી કમિટી એકજૂટ થઈ અહીંયા સ્વાગત માટે ઉપસ્થિત થશે. આપણે સૌ તાલીના ગડગડાટથી એમાં સામેલ થઈશું. ધન્યવાદ.
જમવામાં હું રાહુલ બધા આવી ગયા જમવા. ચલો હવે જમીન શાંતિથી વિડીયો ચાલુ કરી દીધા. ચલો એ બાજુ ડીશો ચલો આટલા ડીશો લઈને પછી જમીન શાંતિથી મળીએ હતા. એ જમવા આવીએ રાહુલનો હું પિંકોન બધા બે આવીએ જમવા. કારણ કે બેઠે બેઠે તો આખો વિડીયો આવતો નહીં. આ બે ભાઈઓ એક જ જમી પણ આપણે હવે જમી લઈએ. જમીને શાંતિથી મળીએ હતા. બ્લોગમાં બન્યા રહેજો. જો ગલોન પત્તે બે જણા આવી જાય એ જો જોઈ રહી લે અમે આપણે ત્યાં ભાડીએ કે મેં ઉતાર લીધા હવે મળીએ હતા. જમીન આપણે આવી જાય મેરા જવું હવે પેલા સમૂહ લગ્ન છે ઓટો મારતા હતા ને તો જમીન નીકળી ગયા છીએ. તો હવે મોરસાથી સીધા જઈએ ધમેરા મારીને પછી આવીશું ઘેર. ચલો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ હતા ત્યાં પહોંચી ગયા છીએ આપણા ધમેડા. હવે ટ્રાફિક વધારે આ થોડું અંદર જવાનું છે સમૂહ લગ્ન તો અંદર જઈએ કાન આપણે ધમેડા સમૂહ લગ્નોત્સવમાં પબ્લિક ખાસી હ એમાં દિલોની ચોક્કસ જોઈએ અમે ટાઈમ જઈને ભરાયું શાંતિથી. બહુ પબ્લિક છે. મહામંત્રી શ્રી ચલો આપણે જઈએ આગળ જઈને લોક ચાલુ કરશું તો લોગમાં બનાવ્યો સમૂહ લગ્નમાં અહીંયા ગોપી ઠાકોર આવી ગઈ ઇન્સ્ટાગ્રામ સ્ટાર બધા ફોટા પર આવી એમ પાસે આપણે આવીએ હતા એકનિયા જોઈ લે ધમેડા સમૂહ લગ્નોત્સવમાં આવી જાય ગોપી ઠાકોર. રાજકારણના મહાપુરુષો અને આપણે ધનવાન હોવા છતાં સમાજના બંધારણમાં રહીને સમાજના વિકાસમાં આપણે બધા આગળ વધીએ. વ્યસનથી દૂર રહે, નવ દંપતી સુખી રહે એવી પ્રાર્થના સાથે બોલો સનાતન ધર્મ કી, ભારત માતા કી, નારી શક્તિનો પબ્લિક બહુ જ છે અહીંયા તો આજે. ઠાકોર જીવનપા દાજીબા ગામ પરથી અમરાપુર 21,000 રૂપિયા ઠાકોર કમળાબેન ચતુરજી સિંગર ગૌરવ ઠાકોર કરીએ થોડું ભાઈ જો આ બધા કરીએ ઉભા રહે સંજોગ રાહુલ બધા ઉભા રહે બધા. ચલો હવે આપણે પબ્લિક તો વધારે માત્ર ગરબા ગાવાનું ચાલુ થાય. આયોજક ઠાકોર આ બધું આયોજન હોવાનું છે.
મેળાથી નીકળી ગયા છીએ હવે ઘેર જવા માટે, કારણ કે જવાનું હોય નોકરી. હવે ઘેર જાય શાંતિથી જશું નોકરી જાય ઘેર આવે તો ચાલુ કરીશું વ્લોગ. મને રહેજો મળીએ જાય હતા લગ્નમાં, અને લગ્નમાં ઘેર આવીને સીધા આવી જાય નોકરી. નોકરી તો હતી થોડું કામકાજ તો પતાવી દીધું. હવે બેઠા છીએ તો ચલો મળીએ વ્લોગમાં. મને જો મળીએ ત્યાં થોડી વાર રહી. જય માતા. વાગ્યા છે 10 અને આપણે સ્ટાર્ટ કરી દઈશું વ્લોગ, કારણ કે વહેલા બેરા આવ્યા નહોતો વ્લોગ સ્ટાર્ટ કરવાનો. પણ આજે નોકરીથી ઘેર જવાનું હતું, ડબલ શિફ્ટ કરવાની હતી, કારણ કે પહેલાં જવાનું તો મારા બહાર, એટલે અત્યારે નાયક હોય જ છીએ તો સવારે ઘેર જવાનું થશે. તો ચલો આપણે કોલ કરીને બધું બતાવી દીધું હોય અત્યારનું. તો હવે મળીએ ત્યારે આવતીકાલે નવા વ્લોગમાં. અહીંયા વ્લોગમાં એન્ડ કરીએ છીએ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ, જય બાબા.